નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખડાવીશ પેન્ટનું કટિંગ કરતા. મેં ગ્રાહકનું બોડી માપ લીધેલું છે. બોડી માપ લીધા પછી કઈ જગ્યાએ કેટલું લૂઝ રાખવાનું, ક્યાં કેટલું માર્જિન રાખવાનું અને કેવી રીતના એનું કટિંગ કરવાનું. તો આ વિડીયોમાં હું તમને ડિટેલ વાઇઝ બતાવીશ કે પેન્ટનું કટિંગ કેવી રીતના થાય. તો મિત્રો, વિડીયોને આખો જોજો, લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું જ્યારે પણ વિડીયો નવા અપલોડ કરું તમને નોટિફિકેશન મળે અને તમે પણ સાથે સાથે નવું શીખતા થાવ. તો ચલો આ વિડીયોમાં હું તમને બતાવું પેન્ટનું કટિંગ ડિટેલ વાઇઝ કેવી રીતના કરવાનું. જો મિત્રો, મારી પાસે આ બોડી મેજરમેન્ટ છે પેન્ટનું લીધેલું. કેવી રીતના લેવાનું, લેન્થ લખી લેવાનું, વેસ્ટની સામે વેસ્ટ, હિપ્સ, થાઈનું, જ્યાં મતલબ આપણો લાંગનો ભાગ આવતો હોય ત્યાં થાઈનું, વચ્ચે ગુડાથી જરાક ઉપર લખી લેવાનું ગુડાનું માપ અને નીચે મોરીનું માપ લખી લેવાનું, જ્યાં આપણો નીચેનો રાઉન્ડ હોય એનું. લંબાઈનું, કમરનું, હિપ્સનું, થાઈનું, જ્યાં લાંગ આવે છે ત્યાં આગળથી થાઈનું માપ આખા રાઉન્ડનું, પછી ગુડાથી ઉપર જરાક આખા રાઉન્ડનું અને બોટમનું આખી રાઉન્ડનું માપ લઈ લેવાનું. આટલા માપ હોય. પછી સાઈડમાં લખી લેવાનું તમારે જે હોય, પોકેટ કરવાના હોય તો પોકેટ, ઇલાસ્ટિક નાખવાની ઇલાસ્ટિક. આ ડિટેલ વાઇઝ મારું લખેલ છે. હવે આના પરથી હું તમને બતાવીશ કે ક્યાં કેટલું લૂઝ રાખવાનું છે ને કેવી રીતે એનું કટિંગ કરવાનું છે. તો જો આ કાપડ છે આપણી પાસે. ઊંધા સીધી પ્રિન્ટ પહેલા જોઈ લેવાની. ઊંધી પ્રિન્ટ બહાર રાખવાની, સીધી પ્રિન્ટ અંદર રાખવાની, જેથી કરીને આપણે નિશાન કરીએ તો ઊંધી પ્રિન્ટ હોય ને એ બાજુ થાય. આવી રીતના ફોલ્ડ કરી લીધું. અને જે આ કોર વાળો ભાગ છે ને આપણી સાઈડ કટિંગ કરતા હોય ત્યારે આપણી સાઈડ રાખવાનું. તો મિત્રો, આ છે હવે આપણી પાસે માપ. પેલું માર્ક કરી લેવાનું સીધું આવી રીતના ઉપર એક નિશાન કરી લીધું. ઉપરનું નિશાન કરી લીધું. પછી સાઈડમાં જે છે ને આ કોર વાળો ભાગ છે ને ત્યાં આગળ આવી રીતના માર્ક કરી લેવાનું, કે જેથી કરીને જે કોર હોય ને આપણી અંડી વાળો ભાગ એ સિલાઈની અંદર ના આવે, એને કાપી નાખવાનો છે આપણે. આવી રીતના સીધી અને લાઈન દોરી લેવાની. આ ભાગ આપણે કટિંગમાં કાઢી નાખશું, જેથી કરીને સિલાઈમાં ના આવે. હવે જોઈ લો કે એની લંબાઈ આપણી 36 છે, 36ની લંબાઈ છે. 36ની લંબાઈ હોય તો આપણે 1.5 ઇંચની ઇલાસ્ટિક લગાવતા હોય તો એને 1 ઇંચ કાઢી લેવાની અહીંયાથી આવી રીતના. જેટલી લંબાઈ હોય એનાથી 1 ઇંચ કાઢી લેવાની. 1.5 ઇંચની ઇલાસ્ટિક હોય આપણે તો 1 ઇંચ એનું આવી રીતના કાઢી અને આપણે લંબાઈનું માપ લેવાનું, કારણ કે અડધો ઇંચ આપણી સિલાઈમાં જશે. એટલે આપણે જ્યારે 1.5 ઇંચનું ઇલાસ્ટિકનો બેલ્ટ લગાવશું અહીંયા કને તો એકદમ પૂરેપૂરો આવે. તો ખાલી 1 ઇંચ આવી રીતના કાઢી એનું, અને જેટલી લંબાઈ આવતી હોય એ લંબાઈનું ફિક્સ માર્ક કરી નાખવાનું. જેમ કે 36ની લંબાઈ છે તો 36 ઇંચે મેં માર્ક કર્યું અને 1.5 ઇંચ હું ફોલ્ડ વાળવાનું રાખીશ નીચે. પેન્ટનું હોય ત્યાં આગળ નીચેનું લંબાઈમાં 1.5 ઇંચ ફોલ્ડ કરવા માટે રાખીશ માર્જિન. જેટલી લંબાઈ હોય એનાથી 1 ઇંચ કાઢી અને જેટલી લંબાઈ આવતી હોય પૂરેપૂરી માપ રાખી અને 1.5 ઇંચ એનું વાળવાનું રાખી દેવાનું. હવે જે તમારું આ હિપ્સનું માપ આવે છે, જે પણ આપણું હિપ્સનું માપ આવતું હોય ને એનામાં +2 ઇંચ કરવાના. જેમ કે અત્યારે 33 છે, 33 ને 2 કરશું તો 35 થશે. 35/4 કરી લેવાના. જેટલું હિપ્સનું માપ હોય એમાં 2 ઇંચ પ્લસ કરી એના ભાગ્યા 4 કરી લેવાના. જેમ કે 35 થશે તો 35 ના ભાગ્યા 4 કરશું તો 9 ચોક 36 ના 9 થાય ને, 9.9 થશે. તો એ આપણું લાંગનું માપ કાઢી લેવાનું. અહીંયાથી જે આપણે લાંગનું માપ કાઢીએ લો વેસ્ટનું આગળના ભાગનું એનું માપ, જેટલી હિપ્સ હોય એના +2 ઇંચ કરીને ભાગ્યા 4 કરી લેવાના. એ જે આવશે તમારું લાંગનું માપ થશે. આવી રીતના બરોબર થઈ ગયું. આ તમારું લાંગનું માપ નીકળી ગયું. આપણે જે લાંગનું માપ કાઢવાનું હોય ને અંદાજે કાઢતા હોય કે 10-12 ઇંચ એવી રીતના ના હોય. જે હિપ્સનું માપ હોય એમાં 2 ઇંચ પ્લસ કર્યા પછી જે તમારો ચોથો ભાગ આવે એ તમારો લાંગનો માપ થયો. આગળનો લો વેસ્ટનો ભાગ, પાછળનો હાઈ વેસ્ટ આવે, આગળનો લો વેસ્ટ હોય પેન્ટમાં, એનું માપ છે. હવે આપણે માપ કરી લેવાના. આ વેસ્ટ 28 છે, હિપ્સ 33 છે. તો જે પણ હિપ્સ હોય ને 33 છે એનામાં 1 ઇંચ પ્લસ કરી નાખવાનું. કેટલું થાય? 34. 34/4 કરીએ તો કેટલું થાય? 8.5. આ 8.5 એના ઉપરનો ભાગ થઈ ગયો કમરનું. અને સેમ ટુ સેમ 8.5 એક અહીંયા પણ માર્ક કરી લેવાનું. વેસ્ટનું માપ આવી રીતના 28 છે, હિપ્સનું 33. તો જેટલું હિપ્સનું માપ હોય ને 33 એનામાં 1 ઇંચ પ્લસ કરી અને એનો ચોથો ભાગ આવે એ ઉપર રાખી દેવાનો, જેથી કરીને આપણે અહીંયાથી સીધું જે લાંગનું માપ આવે તો અહીંયાથી હિપ્સથી ફિટ ના થાય એટલા માટે.
તો જે પણ હિપ્સનું માપ આવ્યું એમાં 1 ઇંચ પ્લસ કરીને એનો ચોથો ભાગ કરીને કરી લેવાનું સીધું આવી રીતના, અને એનું સીધું અહીંયા ગણે 8.5નું કરી લેવાનું, જેમ છે એમ જ લાંગની સાઈડ. હવે આ લાઈનને આપણે લાઈન દોરી લીધી આમ આવી રીતના, બરાબર. હવે સમજી લો કે અહીંયાથી એનું થાઈનું માપ છે 21.5 ઇંચ. 21.5 ઇંચના અડધા થાય 10.25, એનામાં પછી 1 ઇંચ માર્જિન આવશે જે આપણી સિલાઈમાં જશે. જેટલી પણ આપણી થાઈઝ આવે છે એટલું ફિક્સ માપ રાખી એના અડધા કરીને 21.5 છે તો 21.5 થાય એટલે 11.5 આવે એનું માપ. 11.5 રાખ્યા પછી 1 ઇંચ આપણે એનું માર્જિન રાખી લેવાનું. પછી જે આ લાઈન હતી સીધી લાઈન દોરી લેવાની આવી રીતના, અને એની ગોલાઈ કરી લેવાની. જે નીચેનું માપ આવે છે 11.5, આપણે એની લાઈન દોરી લઈએ 2. આ લંબાઈની લાઈન છે, આ આપણે નીચે પટ્ટી વાળવાના છે એની લાઈન છે. 11.5 છે, 11.5ના અડધા 5.6, એમાં પણ 1 ઇંચ માર્જિન છે. બંને સાઈડ આપણું આટલું સિલાઈમાં જશે. જેટલું ફિક્સ માપ હોય એટલું જ ફિક્સ માપ રાખીને ખાલી 1 ઇંચ આપણે એનું જે આપણે સિલાઈમાં જશે ને એનું માર્જિન દઈ દેવાનું. સેમ એવી જ રીતના ઉપર પણ જે પણ આપણી હિપ્સ આવતી હોય ને એમાં 1 ઇંચ પ્લસ કરી એનો ચોથો ભાગ રાખી લેવાનો. સેમ ટુ સેમ નીચે લાઈન લઈ આવવાની, કારણ કે અહીંયા જો આપણો હિપ્સનો ભાગ આવે ત્યાં 33 થાય ને, તો સમજી લો કે અત્યારે આપણું જ્યારે ફિટિંગ થશે તો 34-35 થશે તો હિપ્સના ભાગથી ફિટ ના થાય એટલા માટે છે. અને ઉપર તો મોટું આવશે તો આપણે ઇલાસ્ટિક આવશે તો એની ગેધરિંગમાં ફિક્સ થઈ જશે માપ આપણું. તો આ થઈ ગયું માપ. હવે જેટલું થાઈનું માપ આવતું હતું લાંગ કને 21.5, તો એના અડધા 21.5ના અડધા 11.5 પ્લસ 1 ઇંચ માર્જિન જે આપણું સિલાઈમાં જશે. જેટલું માપ હોય એટલું ફિક્સ રાખી 1 ઇંચ માર્જિન કરી દેવાનું, લૂઝ રાખી લેવાનું, અને પછી આવી રીતના સ્કેલ રાખી સીધી એને ડ્રો કરી લેવાની લાઈન. બસ આટલું ઈઝી છે સાવ. આ ભાગ તો આપણો કટિંગમાં નીકળી જશે. બાકી જે તમને મેં સમજાવ્યું એવી રીતના ફરીથી એકવાર રિપીટ સમજાવી લઉં હશે, પણ જેથી કરીને તમને પણ 1 કે 2 વાર જ જોવાથી વિડીયો માત્ર આખું કટિંગ તમે શીખી જશો. ફરીથી એકવાર જે ડ્રો કર્યું છે માપ પ્રમાણે હું તમને બતાવી દઉં કે કેવી રીતના શું થાય ક્યાં. સમજી લો લંબાઈ છે 36, 1 ઇંચ આપણે ઉપર બેલ્ટનું કાઢ્યું, 36 ઇંચે માર્ક કર્યું, 1.5 ઇંચ માર્જિન રાખી દીધું પટ્ટો વાળવાનું, બરોબર. પછી લાંગનું માપ એવી રીતના કાઢવાનું કે જે તમારું હિપ્સનું માપ આવતું હોય એનામાં +2 ઇંચ કરવાના, અને એનો ચોથો ભાગ આવશે એ તમારું લાંગનું માપ થશે. પછી હવે જ્યારે વેસ્ટનું માપ લેવાનું આવે તો વેસ્ટ તો આપણે 28 લખેલી છે, એનાથી આપણે 6 ઇંચ ઇલાસ્ટિક નાનું રાખવાનું, જેથી કરીને ફિટિંગ સરસ આવે, ન ઉતરી જાય, ન બહુ ફિટ થાય. જેમ કે 33 ઇંચની વેસ્ટ હિપ્સ છે એનામાં 1 જ ઇંચ પ્લસ કરવાનું એટલે 34 થયું. 34નો અડધો ચોથો ભાગ એટલે 8.5 થઈ ગયા. એ આપણું ઉપરનું માપ આવી ગયું. સેમ ટુ સેમ 8.5 અહીંયા પણ લઈ આવવાનું, અને જે પછી થાઈનું માપ આવતું હોય લાંગની સામે એ 21.5 છે તો 21.5ના અડધા 11.5 અને 1 ઇંચ માર્જિન રાખી દેવાનું. પછી એની ગોલાઈ ડ્રો કરી લેવાની. સેમ નીચે 11.5ની મોરી છે તો 11.5ના અડધા 5.6, 1 ઇંચ માર્જિન જે આપણું અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે, અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે, બરોબર. આવી જ રીતના છે. પછી સીધી લાઈન ડ્રો કરી નાખવાની ક્રોસમાં આવી રીતના. તો આ આપણો આગળનો ભાગ હાલ તૈયાર થઈ ગયો. હું ડબલ વાર એટલે સમજાવું છું કે તમને એકદમ મગજમાં બેસી જાય પરફેક્ટ રીતે કે હું શું બોલ્યો કઈ જગ્યાએ. આવી રીતના જો હવે વધારાનો જે ભાગ છે એ આપણે કટિંગ કરી નાખવાનું. કટિંગ થઈ ગયું આખું. અહીંયા કટ લગાવી લેવાના જેથી કરીને તમને યાદ રહે કે આપણે નીચેનો ફોલ્ડ વાળવાનો છે, બરોબર. હવે આ આગળનો ભાગ આપણો થઈ ગયો કટિંગ. એના પરથી હું તમને પાછળ જ બતાવી દઉં કે કેટલો ક્યાં માર્જિન રાખવાનું, કેટલો ભાગ મોટો રાખવાનો. જો આવી રીતના તમે કટિંગ કરશો ને તો આ ભાગમાંથી આગળનો ભાગ નીકળી જશે, અને એને સામે તમે આવી રીતના ઉઠલાવી લેવાનો ભાગને, જેથી કરીને તમારો અહીંયા બીજો પાર્ટ નીકળી જશે. એટલે ઓછું કપડું હશે કદાચ 1.25 મીટર 1.5 મીટર, તો આવું નોર્મલ માપ હશે તો એમાંથી 1.25 મીટરમાંથી કે 1.5 મીટરમાંથી પેન્ટ બની જશે. એ પહેલો ભાગ કોર બાજુ વાળું કાઢવાનું, બીજી વાર આવી રીતના. ભલે આ બાજુ કટિંગ જ થઈ જશે પણ આપણા સામે આવી રીતના ભાગ હોય તો ઓછા કપડામાંથી પણ પેન્ટ તમારી કટિંગ થઈ જાય. હવે જે આપણો આગળનો ભાગ કટિંગ કર્યો હતો એને એક જેટ એના ઉપર આવી રીતના રાખી લેવાનું. અહીંયાથી તમારે સાઈડમાં જોવાનું કે 1.5 ઇંચ વધે છે કે નહીં સળંગ. જ્યાં સુધી વધતું હોય ત્યાં સુધી એને રાખી લેવાનું. જો હું આટલી ડીપ નીચે ઉતારી લઉં છું, જોયું આટલી છેક મેં નીચે ઉતારી લીધી છે આને, કારણ કે આપણો જે સાઈડનો ભાગ વધ્યો એમાંથી જો આવું નોર્મલ માપ હશે નાનું તો તમારું ઈઝી એમાંથી કટિંગ થઈ જશે.
માત્ર 1.25 મીટરમાંથી પેન્ટ થઈ જશે તમારી. અહીંયાથી ફિક્સ રાખી લેવાનું. પછી આપણે અહીંયાથી સાઈડ કટ કરી નાખશું એની. જો પ્રોપર જેમ હતું જે કટિંગ કર્યું તો આપણે એમને આવી રીતના રાખી લેવાનું આના ઉપર, આ બાજુની ધાર. એને પછી આપણે અહીંયાથી કટ કરી લેશું. અહીંયા આપણે જોઈ લેવાનું કે 1.5 ઇંચ આપણે કન્ટિન્યુ અહીંયા વધે છે ને સાઈડમાં, કારણ કે પાછળનો ભાગ આગળ કરતાં મોટો આવશે એટલા માટે. હવે વળી રિપીટ જેમ હતું માર્ક કરી લે. આજે આપણો લંબાઈ વાળવાનો છે ત્યાં આ નીચેનો આપણો પટ્ટો માર્જિનનો સેમ અહીંયા આગળ જે લાંગની ગોલાઈ આવી છે ત્યાં આગળ આવી રીતના. હવે મિત્રો પાછળ શું મોટું આવશે કે જે આ ભાગ છે ને આપણો અહીંયાથી સમજી લો આટલો પૂરો થાય છે તો એનાથી 2.5 ઇંચ હાઈ વેસ્ટ આવશે અને 2.5 ઇંચ મોટો આવશે ઉપરના ભાગમાં. 2.5 ઇંચ આમ મોટો, 2.5 ઇંચ આમ હાઈટમાં મોટો. આ માર્ક કરી લેવાનું. અને આ જે તમે માર્ક કરો ને 2.5 ઇંચ અહીંયાથી પહોળાઈ રાખી ઊંચો રાખ્યો છે પાછળનો ભાગ હાઈ વેસ્ટ, એને અહીંયાથી ક્રોસ કરી નાખવાનું. અહીંયા મલાવી લેવાનું, આવી રીતના ક્રોસ કરી લેવાનું. આ હાઈ વેસ્ટ થયો, આગળનો ભાગ લો વેસ્ટ થઈ ગયો. અને અહીંયા જે પણ આવી છે આવી રીતના સેમ ગોલાઈ ડ્રો કરી લેવાની. હવે મિત્રો મેં તમને કીધું કે આ પાછળનો ભાગ 1.5 ઇંચ મોટો આવશે તો આ તમારે 1.5 ઇંચ આવી રીતના માર્ક કરી લેવાનું. સળંગ આખો પાછળનો ભાગ સળંગ 1.5 ઇંચ મોટો આવશે. અહીંયાથી 2.5 ઇંચ આવશે અને 2.5 ઇંચ ઊંચો આવશે, 2.5 ઇંચ પહોળો આવશે ઉપરના ભાગમાંથી, બાકી સાઈડમાંથી 1.5 ઇંચ આવશે. જો આ પાછળના ભાગનું કટિંગ, આ ભાગ તો એમને રાખી દેવાનું. પાછળ જે આપણે આ ભાગ રાખ્યા પછી અને અહીંયાથી સાઈડમાંથી 1.5 ઇંચ અહીંયા સુધી આ 2.5 ઇંચ અને હાઈટમાં પણ 2.5 ઇંચ જે આપણો આ માર્ક લાઈન આવે છે સીધી આની લો વેસ્ટની આગળના ભાગ કરતાં 2.5 ઇંચ પાછળનો ભાગ ઊંચો અને 2.5 ઇંચ પહોળો અને સાઈડમાંથી 1.5 ઇંચ, બાકી લંબાઈનું બધું સેમ જ આવશે. હવે એને હું કટ કરી લઉં. તો મિત્રો આ પાછળનો ભાગ આપણો કટિંગ થઈ ગયો. હવે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. એકદમ મેં ડિટેલ વાઇઝ કીધું છે તમને કે ક્યાં કેટલું માર્જિન રાખવાનું, કેટલું લૂઝ રાખવાનું. અને પછી આ જે ભાગ હતા આવી રીતના જોઈન્ટ એને કટ કરી નાખવાના, એટલે બે ભાગ સેપરેટ થઈ જાય, અલગ અલગ થઈ ગયું. હવે આગળના ભાગને આપણે પાછળનો ભાગ તો આપણું બધું કટિંગ તો રેડી થઈ ગયું છે. હવે જ્યારે આપણે પોકેટ લગાવવાના હોય હું ક્રોસમાં લગાવું છું. તો અહીંયાથી સાઈડમાંથી 1.5 ઇંચ ઉપરથી અને 7 ઇંચ હું ડીપ રાખું છું આવી રીતના, જેથી કરીને કસ્ટમરનો હાથ અંદર આરામથી જતો રહે. મોબાઈલ મોટો હોય તો પણ વાંધો ન આવે. આવી રીતના એને ક્રોસ રાખી આમ માર્ક કરી અને તમારે કટ કરી નાખવાનું, જે આપણે અહીંયા ખીચા લાગશે આવી રીતના. તો શું આખો આરામથી હાથ અંદર જતો રહે અને મોબાઈલ મોટો હોય તો પણ વાંધો ના આવે. હવે એનું પોકેટનું કટિંગ, તો પોકેટ માટે હું તમને બતાવી દઉં. જો આવી રીતના ભાગ છે, કોરવાળા ભાગ આપણી બાજુ રાખી અને એને 4 ફોલ્ડ કરી લેવાના આવી રીતના. આ થઈ ગયો ડબલ ફોલ્ડ, એટલે ટોટલ 4 ભાગ થયા, 1 2 3 4. આ ડબલ ફોલ્ડ થઈ ગયો, ડબલ કાપડ જ છે આપણો. એક તો ઓલરેડી ફોલ્ડ છે, આ બીજો ફોલ્ડ કર્યો આપણે, બરાબર. એક સીધી લાઈન ડ્રો કરી લેવાની. અને પોકેટમાં જો હું છે ને 12 ઇંચ ડીપ રાખું છું, 12 ઇંચ ડીપ અને 6 ઇંચ પહોળું, 6.5 રાખું એટલે અડધો ઇંચ સિલાઈમાં જાય આવી રીતના, બરોબર. 6.5 પહોળાઈ, 12 ઇંચ ડીપ, આવી રીતના લંબચોરસ બોક્સ બની ગયું. પછી અહીંયાથી આવી રીતના નોર્મલ ગોલાઈ દઈ દેવાની. ગોલાઈમાં તમારું આડાવડું થશે તો પણ વાંધો નથી, કારણ કે નીચેની ગોલાઈ હોય એમાં એનું કોઈ માપ ના હોય, તમને મજા આવી રીતના ડ્રો કરી લેવાની આવી રીતના. આ થઈ ગયા આપણે પોકેટ. અને હવે આપણે ખાલી બાકી રહ્યો બેલ્ટ ઉપરનો લાઈન આપણે ડ્રો કરી નાખી. 4.5 ઇંચ પહોળો રાખવાનો, કારણ કે 1.5 ઇંચની ઇલાસ્ટિક આવશે, ઉપર નીચે વળવા મજા આવશે થોડું. 4.5 ઇંચનું થઈ ગયો. હવે એને લાઈન ડ્રો કરી નાખવાની.
આ બે નાના ભાગ છે આગળના છે, અને આ જે થોડો મોટો રાખું છું એ પાછળનો છે બેલ્ટ. ભલે હું સળંગ જ લગાવીશ સાંધો કરીને, પણ આ જસ્ટ તમને ડિટેલમાં બતાવી દઉં, કારણ કે વેસ્ટ ઓછી છે, 28 ની છે, એટલે આટલો બેલ્ટ કાપી થઈ જશે. અને બેલ્ટ લગાવતો હોય ત્યારે વધે એ પછી કાપી નાખવાનું. ઓકે, 4.5 આમ પોળો રાખ્યો હતો, અને તમને એનું માપ કાઢવું હોય બેલ્ટનું તો મતલબ આવી રીતના, મને તો અંદાજે ખબર જ છે કે આટલું માપ છે, પણ છતાં પણ તમને કાઢવું હોય ને માપ કે કેટલો મોટો રાખવાનો, તો જે આપણો મતલબ પાછળનો ભાગ આવ્યો હોય હા એટલું રાખી દેવાનું. આ તો ઘણો મોટો છે, જ્યારે હું લગાવીશ આખા રાઉન્ડમાં ત્યારે વચ્ચે વધારાનું કાપી નાખીશ આવી રીતના. તો આશા રાખું છું મિત્રો કે તમે સમજી ગયા હશો. જો આ આગળનો ભાગ હતો, આપણે આવી રીતના ફિક્સ રાખશું ને આવી રીતના જોવો અહીંયાથી તો તમને જોવા મળશે. અહીંયા આપણે પોકેટ લાગશે, અહીંયાથી 2.5 ઇંચ આમ હાઈ વેસ્ટ આવશે, 2.5 ઇંચ પોળો આવશે, અને સાઈડમાંથી 1.5 ઇંચ આવશે. હા, આપણે એના પોકેટ, જ્યારે અહીંયા પોકેટ લાગશે આવી રીતના, તો આટલું ડીપ હોય તો ઇનફ છે કે અહીંયાથી આપણો મોબાઈલ કે આરામથી વ્યવસ્થિત રહી જાય. અને આ આપણો એનો આવી ગયો ઉપરનો બેલ્ટ. જ્યારે હું ફોલ્ડ કરીને આવી રીતના લગાવીશ ત્યારે 1.5 ઇંચનો થશે, પરફેક્ટ ઇલાસ્ટિક આવી જશે એટલે. અને આપણે 1.5 ઇંચ એનું માર્જિન પણ રાખ્યું છે, 1.5 ઇંચની ઇલાસ્ટિક માટે. તો આ આપણું પેન્ટનું કટિંગ થઈ ગયું. આશા રાખું છું તમે સમજી ગયા હશો ડિટેલ વાઇઝ બધું. અને મારા વિડીયો તમે ધ્યાનથી જોજો, જોયા પછી લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.